पितृमोक्षार्थे समस्त नानावटिया परिवार द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव बीजा दिवसना बीजा सत्रनी अंदर आप प्रारंभ करवा जई रह्या छे त्यारे आज प्रथम स्कंदनो आपणे प्रथम सत्र अंदर आरंभ कर्यो छे। व्यासजी की कथा, नारद जी की कथा, 24 अवतारों की कथा टूक में आपणे वर्णवी छे। त्यारबाद बीजा दिवसना द्वितीय सत्रनी अंदर महाभारत की कथा होवे। भागवत नी अंदर महाभारत रामायण दरेक शास्त्रों की कथा होवे। भागवत दरेक शास्त्रों नो सार है। महाभारत श्री महाभारत कथा, श्री महाभारत कथा, श्री महाभारत कथा, श्री महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, अथ श्री महाभारत कथा, श्री महाभारत कथा। जय हो। कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की। कथा है पुरुषार्थ के, सारथी परमार्थ के, सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की। सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ। शब्द दिग्घोषित हुआ जब, सत्य सार्थक सर्वदा। शब्द दिग्घोषित हुआ, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतम् अभ्युत्थानमस्तु धर्मस्य तदात्मनं सृजाम्यह। परित्राण साधूनां विनाश्य च दुष्कृत्यतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे
से ही पुरानी, वो भारत की है कहानी, सदियों से है पुरानी। एक दान की ये जमदार, ऋषियों की अमर बानी। ये विश्व भारती है, वीरों की आरती है। एक नई पुरानी भारत की कहानी, एक नई पुरानी भारत की कहानी। महाभारत 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 महाभारत। वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम। सोच समझ कर कीजिए, जीवन में हर काम। नए युग का करे आरंभ, नए युग का करे प्रारंभ। ભાગવતની અંદર મહાભારત પ્રથમ સ્કંદમાં મહાભારતની પણ કથા લીધેલ છે. અધ્યાય 17 થી 15 ની અંદર કૃષ્ણ પાંડવો સાથે સંકળાયેલા વિવિધ કથાઓ અને આ અધ્યાયમાં મહાભારતની કથાઓ લીધેલી છે. शौनक जी कहे से श्री शौनक उवाच निर्गते नारदे श्रुतं भगवान् बादरायणः श्रुतं वास्तं पिप्रियेदं ततः किं करोति शौनक मुनि सूत जी ने पूछवा लाग्या छे, हे नारद जी, व्यास पासे थी निकली गया पछी व्यास जी शू कर्यु ते कहता हवे अमने आप कहो. सूत जी कह्यु छे नारद जी गया पछी व्यास जी समाधि में लागी गया छे त्यारे तेमनी आंतरदृष्टिए भागवत भगवाननो साक्षात्कार थयो. त्यारबाद तेमणे बालकृष्ण લીલાઓનું ખૂબ જ સારી રીતે ભાગવતની અંદર વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતની રચના કરી છે. હે આપણે આગળ કથા સાંભળી ચૂક્યા કે વ્યાસજીને આટલા શાસ્ત્રો રચ્યા બાદ પણ એમને મનમાં અશાંતિ છે. કારણ કે શ્રીમદ ભાગવતની વ્યાસજી હજુ સુધી રચના નથી કરી. नारद मुनि ने सलाह लही. भगवान वेद व्यास जी श्रीमद भागवत महापुराण की रचना करी. व्यास जी विचार्યું કે જન્મથી નિર્વિકાર હોય એ જ આ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરી શકે. પોતાના પુત્ર સુખદેવજીની જન્મથી નિર્વિકાર છે એટલે વ્યાસજીએ સુખદેવજીને ભાગવતનું અધ્યયન કરાવ્યું છે.
રાજર્ષિ પરીક્ષિતનો જન્મ, કર્મ તથા મોક્ષ, પાંડવોનું મહાપ્રયાણ, ભગવાન કૃષ્ણની જન્મની અનેક કથાઓ, લીલાઓ એ આજે આપણે અહીં કને સાંભળવાની છે. અશ્વત્થામાની કથા એ કોણ હોય છે? અશ્વત્થામા હે કુરુક્ષેત્રમાં અનેક વીરો યોદ્ધાઓ આજે વીરગતિને પામ્યા છે. ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની સાથળોએ ભીમસેને ફેંકેલી ગદાના પ્રહારથી ભાંગી ગઈ છે. ત્યારે આ પોતાના રાજા દુર્યોધનને રાજી કરવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાનું બેડું ઝડપ્યું. એવી એક પ્રતિજ્ઞા કરે છે. કોણ કરે છે? અશ્વત્થામા. પણ ભૂલથી અશ્વત્થામાએ પાંડવોના નિંદ્રા વશમાં જઈ પાંડવોની જગ્યાએ એમના 5 પુત્રોને મસ્તકો છેદી નાખ્યા. અશ્વત્થામા ખૂબ જ રાજી થયો છે. 5 એ મસ્તકો લઈ અને દુર્યોધન પાસે જાય છે. દુર્યોધનને કહ્યું, હે ભાઈ, મેં મારી પ્રતિજ્ઞા અહીં કને પૂર્ણ કરી છે. આ વાત સાંભળી દુર્યોધન પણ એક વખત તો ખૂબ જ રાજી થયો, પણ જ્યારે એ મસ્તક જોયા ત્યારે ખૂબ જ દુઃખી થાય છે. હે અશ્વત્થામા, આ તે શું કર્યું છે? આ પાંડવોની પણ આ પાંડવોના પુત્ર છે. તે તો અમારી પાછળ કોઈ દીવા કરે એ પણ ન રાખ્યું. દુર્યોધન ખૂબ જ નારાજ થઈ જાય છે. અશ્વત્થામા વાત સાંભળી ખૂબ જ ગભરાઈ ગયો છે. ડરી અને ત્યાંથી જ એને થયું કે હવે અર્જુન મને નહીં છોડે. ત્યાંથી ભાગ્યને નીકળી જાય છે. બીજી બાજુ સવાર પડતા આજે દ્રૌપદી પોતાના 5 પુત્રોને ઉઠાડી રહી છે અને પુત્ર આજે ઉઠતા નથી. ઘણી વાર પ્રયત્ન કર્યો, આજે એમના પુત્ર ઉઠ્યા નહીં. એટલે શરીર ઉપર હાથ રાખી અને જ્યાં મસ્તકને હાથ પહોંચે છે તો ત્યાં મસ્તક હોતું નથી. શાલ, ચાદર જે કાંઈ હોય ઉઘાડીને જોયું, 5 પુત્રોમાંથી એકેના મસ્તક હોતા નથી. આ જોતે ખૂબ જ વિલાપ કરે છે દ્રૌપદી. આજે રુદન કરવા લાગી છે, રડવા લાગી છે. આજે આ બાજુ પાંડવોને ભગવાન કૃષ્ણને પણ આ વાતની જાણ થઈ. દ્રૌપદી આજે ભીષણ પ્રતિજ્ઞા લે છે, જેને પણ મારા પુત્રોને માર્યા છે એમના લોહીથી હું મારા વાળને ધોઈશ. અને આ બાજુ અર્જુન પણ એવી પ્રતિજ્ઞા લે છે. આજે સાંજનો સૂર્ય અસ્ત થાય તે પહેલા જેને પણ આપણા પુત્રોને હર્યા હશે, માર્યા હશે, એને પણ મૃત્યુદંડ આપીશ. આવી અર્જુન પ્રતિજ્ઞા લે છે. ખબર પડે છે કે આવું નિષ્કપટ કાર્ય અશ્વત્થામાએ કરેલું છે. અને ભગવાન અર્જુનના સારથી બન્યા છે. અશ્વત્થામાની પાછળ દોડે છે.
અશ્વસ્થામાં ભગવાન કૃષ્ણ અને અર્જુનને જોઈ સંતાઈ ગયા. ભગવાને યોગમાયાના બળથી અશ્વસ્થામાને શોધી કાઢ્યું. અશ્વસ્થામા જોઈ ખૂબ જ ગભરાઈ ગયું છે અને અશ્વસ્થામે આજે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે. બ્રહ્માસ્ત્ર આવતા જોઈ અર્જુન પણ ખૂબ જ ગભરાઈ ગયો છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે અર્જુન, હે પાર્થ, શા માટે ગભરાય છે? તને પણ બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડે છે, તું પણ સામે ચલાવ. અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર ફક્ત છોડતા જ આવડતું, પણ પાછું લેતા નતું આવડતું. એવું કહેવાય છે કે જો બ્રહ્માસ્ત્ર આપણે પ્રાપ્ત કરવું હોય તો 24 લાખ ગાયત્રીના મંત્રનો પાઠ કરવો. તો બ્રહ્માસ્ત્ર આજે પણ આપણાને પ્રાપ્ત થાય. આજે પણ હું તમને વારંવાર કરું છું કે કેવી રીતના મનન ચિંતનથી એક આસન ઉપર બેસી નિત્ય નિરંતર 24 લાખ ગાયત્રી મંત્રનો પાઠ કરવામાં આવે તો આજે પણ આપણને એ બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થાય. એ બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થયા બાદ આપણાને છોડતા આવડે, પાછું ખેંચવું હોય તો પાછા બીજા 24 કરવા પડે. અર્જુનને બને આવડતું. સામે સામે જ બ્રહ્માસ્ત્ર ચલ્યા છે. પૃથ્વીમાં હાહાકાર મચી ગયો છે. સામાન્ય પ્રજાને ખૂબ જ કષ્ટ થાય છે, કારણ કે જ્યારે બ્રહ્માસ્ત્ર ચાલે ત્યારે પૃથ્વી પર ગરમી બહુ વધી જાય. અર્જુને બ્રહ્માસ્ત્ર ચલાવી બંને બ્રહ્માસ્ત્રને સાથે પાછા ખેંચી લે છે અને અશ્વત્થામાને બંદી બનાવી લે છે. અર્જુનને થયું કે આને અહીં કને મૃત્યુદંડ નથી આપ્યો. દ્રૌપદીની સામે લઈ અને તેની સામે જ વાણી મૃત્યુ આપી છે. આવો અર્જુનને વિચાર થાય છે. હે અને અર્જુન દ્રૌપદીની સામે લઈ જાય છે. જ્યારે દ્રૌપદી અશ્વત્થામાને જુએ છે ત્યારે અર્જુન કહે છે, હવે વાને તારી સામે જ મૃત્યુદંડ આપી છે. ત્યારે દ્રૌપદી શું કહે છે ખ્યાલ છે? દ્રૌપદી કે છોડી દો, કારણ કે બ્રાહ્મણ છે. બ્રાહ્મણમાં પણ આપણા ગુરુપુત્ર છે. હે દ્રૌપદી આજે જોવે છે વામા સ્વભાવ કૃપયા નમાન ચ. એક ચિત્ત જુએ છે કે અશ્વત્થામા જ છે. મહાભારત ખૂબ જ ચોકસાઈ પૂર્વક એક એક ક્ષણ વર્ણન કરવામાં આવ્યું છે.
દ્રૌપદી આજે ગુરુના ચરણમાં વંદન કરે છે. આજે દ્રૌપદી કહે છે કે હે અર્જુન, આપના ગુરુના કારણે આજે આ શસ્ત્ર વિદ્યા જે પણ કાંઈ તમારી પાસે આજે છે એ ગુરુના પ્રતાપે જ છે. ગુરુ પુત્રને કે બ્રાહ્મણને ક્યારે મૃત્યુદંડ ના અપાય, નહીતર બ્રહ્મ હત્યાનો દોષ આપણાને લાગશે. આવો ઉપદેશ દ્રૌપદી અર્જુન અને પાંડવોને ઉપદેશ આપી રહી છે. શ્રી દ્રૌપદી ઉવાચ ઉવાચ સહંતિ શિષ્યાય બંધનાય तं શતા મુચ્યતામ मुच्यतामेष ब्राह्मणो नितरां गुरु मुच्यतामेष ब्राह्मणो नितरां गुरु मुच्यताम ब्राह्मणः नितराम गुरु भवन्ति. हे पार्थ, हे प्रभु, गुरु पुत्र को जाने दीजिए, ये हमारे लिए वंदनीय है. अर्जुन કહે છે પણ દ્રૌપદી આપણા પુત્રોને હરનારા છે. એ જે થયું હોય તે, પણ અશ્વસ્થામાં બ્રાહ્મણ છે અને એમાંય પાછા ગુરુપુત્ર છે. એટલે મૃત્યુદંડ તો ન જ અપાય. પણ અર્જુન કહે છે તો પછી મારી પ્રતિજ્ઞાનું શું? યુધિષ્ઠિર પણ તે જ સમય બોલે છે. અશ્વસ્થામાને આપ હે અર્જુન મુક્ત કરી દો, કારણ કે યુધિષ્ઠિર એ ધર્મનો રાજા છે. ધર્મ શું કહે છે? ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણ ને ક્યારે મૃત્યુદંડ ન અપાય. બ્રાહ્મણે જે પણ કઈ પાપ કર્યું હોય, કાંઈ પણ કર્યું હોય, પણ જન્મ એનો બ્રાહ્મણ કુળમાં થયો છે ને, એટલે મૃત્યુદંડ ન અપાય. અર્જુન હવે દુવિધામાં પડી ગયો છે. મારી પ્રતિજ્ઞા, એક બાજુ મારી પ્રતિજ્ઞા છે અને એક બાજુ મોટા ભાઈની આજ્ઞા છે. મારે મારી પ્રતિજ્ઞા પણ પૂરી કરવી જોઈએ અને મોટા ભાઈની આજ્ઞા પણ એમનું પણ પાલન કરવું જોઈએ. આવી રીતે દુવિધામાં પડ્યા છે બધા જ પાંડવો અને આજે દ્રૌપદી. બધાની એકી સાથે નજર એક સામે ગઈ. બોલો એ કોણ હશે? એકી સાથે બધાની નજર એક સામે ગઈ. ભગવાન કૃષ્ણ માધવ
હે ભગવાન કે ભાઈ મારા સામે શું જુઓ તમારે જે કરવું હોય તે કરો એમ ભગવાન આપ તો જાણો છો અમે આજે આ દુવિધામાં પડ્યા છીએ અમારી શંકાનું સમાધાન કરો કે અમારે શું કરવું જોઈએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે બ્રહ્મ બંધનમ હતવ્ય અતતાયને બ્રહ્મ બંધુ નહંતવ્ય આતતાઈ વધારણા ब्रह्म बंधु अपनी न हंतव्य अर्जुन हे पार्थ ब्राह्मण कितना भी अदम हो उसको कभी मारना नहीं चाहिए और उसमें भी वो आपका गुरु पुत्र है इसीलिए इसका वध तो बिल्कुल नहीं करना चाहिए परंतु अर्जुन तुम क्षत्रिय हो जो तुमने तुम्हारी प्रतिज्ञा ली है वो भी तुमको पूरी करनी चाहिए जो क्षत्रिय अपनी प्रतिज्ञा पूरी नहीं करता वो क्षत्रिय कहलाने के लिए लायक नहीं। अर्जुन કહે છે ભગવાન કોઈ પણ એક વાત કરો તમે કહો છો કે બ્રાહ્મણના પુત્રને મરાય નહીં અને એક બાજુ એમ કહો છો કે પ્રતિજ્ઞા લીધી તો પૂરી કરવી તો મારે કરવું શું હોય આમાં આજે ભગવાન કૃષ્ણ અર્જુનની પરીક્ષા લે છે बताओ अर्जुन तुम क्या करोगे अभी मारोगे या छोड़ोगे अपने बड़े भाई की आज्ञा का पालन भी करो और अपनी प्रतिज्ञा भी पूरी करो आपको दोनों काम करने हैं ત્યારે એ સમય અર્જુનને ભગવાનની વાણી યાદ આવી જાય છે મહાભારતના યુદ્ધ સમયે ભગવાન કૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો એ બોધ એટલે ગીતાજી મહાભારતની અંદર ભગવાને 45 મિનિટ સુધી બોધ આપ્યો છે ગીતા 45 મિનિટ સુધીની છે એ ગીતાની અંદર 700 શ્લોક છે 700 શ્લોક ભગવાને ફક્ત 45 મિનિટની અંદર જ પૂર્ણ કર્યા
આ કાંઈક એમાં 50 શ્લોકો સંજયના છે, 1 શ્લોક ધૃતરાષ્ટ્રનો છે, 2 શ્લોક અર્જુનના પણ છે. આજે ભગવાનની વાણી અર્જુનને યાદ આવી જાય છે. અતઃ સંભાવિતસ્ય ચ કીર્તિઃ મરણાદિતિ રિચ્યતે વચનમ દ્રવિણમ દાનમ સ્થાનિર્ણયાન તથા એષ હિ બ્રહ્મબંધૂના બંધો ન્યાન્યાસ્તિ દેહિકા भगवान કહે છે प्रतिष्ठित व्यक्ति अपने अपमान को मृत्यु समझते हैं. જે લોકો જે મોટા માણસો છે, ઉચ્ચ કુળમાં જન્મેલા છે, એ લોકો એના અપમાનમાં જ એ પોતાનું મૃત્યુ સમજી લે છે. અર્જુન કહે છે ભગવાન પણ શું કરવું જોઈએ? ભગવાન કહે આપ એક કામ કરો, અશ્વત્થામાની જે શિખા છે, શિખાનું આપ છેદન કરી નાખો. બ્રાહ્મણની શિખા છેદન એ બ્રાહ્મણનું મૃત્યુ. અને અર્જુન તરત જ તલવાર વડે શિખાનું છેદન કરી નાખે છે. ત્યાર પછી ભગવાને અર્જુને એમને છોડી મૂકે છે. આજે અશ્વત્થામાને એમ થાય છે કે આનો બદલો હું જરૂર લઈશ. શ્રી સૂત ઉવાચ અધતિ શમ્યરેતાનમ સ્વાનામોદમિચ્છતામ દાતો સંકૃષ્ણ ગંગયા પરસકૃષ્યતે યથુમ શ્રિયઃ. સૂતજી આગળ કહ્યું છે ત્યાર પછી એ મરણ પામેલા એમનું પછી મરણ જ કહેવાય. શ્રાદ્ધ તિલક શ્રાદ્ધ રહિત બ્રાહ્મણોને તિલક પણ અવશ્ય કરવું જોઈએ. જો કોઈ બ્રાહ્મણ તિલક ન કરે, તિલક રહિત હોય, એવું પણ નથી કે જે કર્મકાંડી બ્રાહ્મણ હોય એને તિલક કરવું જોઈએ. જેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે, સવારે નિત્ય પૂજન કરી જે પણ કાંઈ યથાશક્તિ મુજબ મંત્ર સ્તુતિ જે પણ કઈ આવડે, ભક્તિ કીર્તન આદિથી નિત્ય કર્મ કરી તિલક કરી અને રોજ સવારે જે પણ તમે કાર્ય કરતા હો એ કાર્ય ઉપર આપણે નીકળવું જોઈએ. કારણ કે તિલક રહિત બ્રાહ્મણને કોઈ યજમાન જોઈએ,
તો યજમાનનો દિવસ એ દિવસ ખરાબ જાય. આવું શાસ્ત્રોએ કીધું છે. તિલકના પણ ઘણા પ્રકાર છે. એવું પણ નથી કે જે કર્મકાંડી બ્રાહ્મણ હોય એને તિલક કરવું જોઈએ. જેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે, સવારે નિત્ય પૂજન કરી જે પણ કાંઈ યથાશક્તિ મુજબ મંત્ર સ્તુતિ જે પણ કઈ આવડે, ભક્તિ કીર્તન આદિથી નિત્ય કર્મ કરી તિલક કરી અને રોજ સવારે જે પણ તમે કાર્ય કરતા હો એ કાર્ય ઉપર આપણે નીકળવું જોઈએ. કારણ કે તિલક રહિત બ્રાહ્મણને કોઈ યજમાન જોઈએ તો યજમાનનો દિવસ એ દિવસ ખરાબ જાય. આવું શાસ્ત્રોએ કીધું છે. તિલકના પણ ઘણા પ્રકાર છે. તેઓ રથમાં બેઠા તે જ સમય ભયથી વિહવળ થઈ ઉત્તરા સામે દોડી આવી છે. આ જોઈ આર્તનાદ કરતી આવે છે, હે જગતપતિ, હે પરમેશ્વર, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કૃષ્ણ, હે પાર્થ સખે, આપ મને બચાવો, આપ મારી રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો. તમારા સિવાય બીજું કોઈ જ આ નિર્ભય હું જોતી નથી. કારણ કે આ દુનિયામાં તો સૌ કોઈ એકબીજાના મૃત્યુના નિમિત્ત બની રહ્યા છે. હે પ્રભુ, આ આગ જળતું લોમડી બાણ મારા ઉપર આવીને ઘસી રહ્યું છે. કારણ કે અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. હે પ્રભુ, મને ભલે બાળે પણ મારા પુત્ર, મારા ગર્ભનું આજે તમે રક્ષણ કરો. આવી રીતે ખૂબ જ જોરથી ઉત્તરા કહી રહી છે, પાહિમ પાહિમ મહાયોગિનઃ દેવ દેવ જગત્પતે નાન્યં ભયં પશ્યે यत्र भद्र्युं पराश्वरम् तद्भयं पश्ये यत्र मृत्युः परस्परम्. ભગવાન કૃષ્ણએ જાણી લીધું કે નક્કી આ બાણ અશ્વસ્થામાએ છોડ્યું છે. પાંડવોના વંશનો નાશ કરવા માટે પ્રથમ દ્રૌપદીના 5 પુત્રોને, નિંદ્રાસ પુત્રોને તેને માર્યા છે, હરણ કર્યા છે. હવે ઉત્તરાનો ગર્ભ હતો તેનો પણ નાશ કરવા આ બ્રાહ્મણ બ્રહ્મ અસ્ત્રનો પ્રયોગ કરી રહ્યો છે. ભગવાન કૃષ્ણએ એક અંગૂઠા જેટલું રૂપ લઈ એક નિષ્ઠ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. ભગવાને ગર્ભની અંદર જઈ સુદર્શન ચક્ર ચલાવ્યું છે. ગર્ભની ચારે દિશાએ, ચારે બાજુ સુદર્શન ચક્ર ફરી રહ્યું છે. જ્યાં સુધી સુદર્શન ચક્ર હોય તેને બ્રહ્માસ્ત્ર પણ છેદી શકતું નથી. આજે બ્રહ્માસ્ત્રને સુદર્શન ચક્રએ શાંત પાડ્યું છે. આમ પરીક્ષિતને માતાના પેટમાં જ ભગવાનના દર્શન થયા. તેથી જ એના કારણે પરીક્ષિત શ્રેષ્ઠ શ્રોતા બન્યા છે. પરીક્ષિત મહારાજની કથા પણ આપણે આગળ ખૂબ જ વિસ્તારપૂર્વક સાંભળીશું. પરીક્ષિતનું રક્ષણ કરી ત્યારબાદ ભગવાન દ્વારકા જવા માટે આજે તૈયાર થયા છે. પણ આજે કુંતાજીને ખબર પડી કે શ્રી હરિ હવે દ્વારકા જઈ રહ્યા છે, એટલે તેઓ રસ્તા પરથી ભગવાનનો રથ વચમાં આવી અને રોકે છે. કારણ કે કુંતાજી બધા સામે હોય ત્યારે બોલતા નથી. બધા પાંડવો પણ કહે છે, ભગવાન આપ રૂક જાઓ. ભગવાને પાંડવોને બધાને સમજાવ્યા છે,
અને રથ ઉપર બેસી આગળ ચાલ્યા છે તે કુંતાજી જાય છે. કુંતાજી આજ ભગવાનને રસ્તા પર ઉભા રાખી કુંતાજીએ ભગવાનને પ્રણામ કર્યા છે. શબ્દની અંદર તો કુંતાજી ભગવાન કૃષ્ણના ફૈબા છે. એટલે રોજ કૃષ્ણ ભગવાન નિરંતર નિત્ય એમની ફૈબાને વંદન કરે છે. પણ આજે કુંતાજી ભગવાન કૃષ્ણ ને વંદન કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે, હે ફૈબા, આપ તો મારા ફૈબા છો, આપ કેમ પ્રણામ કરી રહ્યા છો? ત્યારે કુંતાજી કહે છે, હે પ્રભુ, હું તો બધું જાણું જ છું. દ્રૌપદીના ચિર હરણ જ્યારે થઈ રહ્યા હતા ત્યારે આપે જ રક્ષણ કર્યું. આપે અમારી કેટલી વખત રક્ષણ કર્યું છે. યુદ્ધની અંદર અર્જુન સાથે આપ સારથી બન્યા છો. અનેક વાર ભગવાન આપે અમારી રક્ષા કરી છે અને આપના કારણે જ આજે અમે જીવિત છીએ. કુંતાજી આજે ખૂબ જ સુંદર મજાની ભગવાનની આજે સ્તુતિ કરી રહ્યા છે. અતઃ કુંતાજી સ્તુતિ નમસ્યે પુરુષમ ત્વધમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ રહેશ્વમ વંશિતમ માયાજવાનિષ્ટકાશ્યમ મધોધોક્ષજવ્યમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. આજે કુંતાજી ભાવપૂર્વક ભગવાનની પ્રાર્થના કરી રહી છે. હે આદ્ય પુરુષ, આપ સર્વના નિવેદા છો, સર્વમાં વાપી રહેલા છો. આપની માયાથી દેહાભિમાન મનુષ્ય આપને ઓળખી શકતા નથી. જેમ નાટકમાં વેશ ધારણ કરનાર નટ ઓળખાતા નથી, તેમ વૃદ્ધ દ્રષ્ટિ દેહાભિમાનથી આપને લોકો મનુષ્ય જાણી શકતા નથી. કુંતાજી કહે છે, ભગવાન, આજે હું આપને પરમ શક્તિથી આપનું સર્વ હિત જે છે, આપની શક્તિ, આપ કોણ છો એ સર્વ હાથ હું જાણી ગયો છું. આવી રીતે કુંતાજી ભગવાનની ખૂબ જ સારી રીતે સ્તુતિ કરી છે. સુતજી કહ્યું છે, કુંતાજી આવા મધુર વાક્યોથી જેમના સમગ્ર મહિમાની સ્તુતિ કરી એવા કૃષ્ણ પાછા હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યા છે. કારણ કે આજે કુંતાજી ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરી છે. કારણ કે સંબંધમાં કૃષ્ણ ભગવાનની ફૈબા છે અને એના ઉપર ભગવાનની સ્તુતિ કરી છે. એટલે ભગવાન કે ઠીક છે, ચાલો થોડા દિવસો વધારે પસાર કરી લઈશું. કુંતાજીની સ્તુતિ સાંભળી ભગવાન હસ્તિનાપુર પાછા ચાલ્યા. તેમ કેવળ પ્રમાદથી થયેલા એક જ પ્રાણીની હિંસા પણ બુદ્ધિપૂર્વક કરેલા હિંસામય યજ્ઞથી દૂર થાય છે.
જો કુંતાજીમાં કેટલો ભાવ હતો. આજે ભગવાનની કુંતાજીમાં ભાવ જોયો. ભાવથી ભગવાન પાછા આવ્યા. ઘણા લોકો હોય દેખાવ પર ભગવાનના દર્શન કરે ખાલી, કેવળ પ્રમાદથી. બધા જુએ એટલે આમ પગે લાગી 4 પ્રદક્ષિણા કરે જોતા હોય ત્યારે. આજનો સમય દેખાવો જેવો થઈ ગયો, દેખાવા ઉપર છે આજનો સમય. ક્યાંક દાન કરે એમાં પણ દેખાવ. અરે આપણે દાન કરીએ તો કેના માટે? આપણા માટે. આપણને કંઈક પુણ્ય મળે. પણ ના, ફક્ત દેખાવા માટે જ દાન કરવું. ક્યાંય મંદિર બની રહ્યું છે, ત્યાં ચડાવો હોય. આપણી આ કથા છે તો કથામાં પણ આજે ચડાવો છે. જે પણ લોકો ચડાવો લે દેખાવ પૂર્વક નથી લેવા. એને એવી ભક્તિ હોવી જોઈએ, એને ભગવાન ઉપર પ્રીતિ હોવી જોઈએ કે હું આજે જે પણ કઈ ચડાવો લઈ રહ્યો છું એવું મારા માટે લઈ રહ્યો છું. બાકી આ ચડાવો લઈ અને મારે કોઈને દેખાડવું નથી. દેખાવ પૂર્વક ક્યારે પણ કોઈ કાર્ય ન કરે. જે મનુષ્ય દેખાવ પૂર્વક જે પણ કાર્ય કરે છે એમને ક્યારે પણ પુણ્ય મળતું નથી. જે પણ કાર્ય કરો, આપણને એવી ઈચ્છા હોય કે કૃષ્ણ જન્મમાં અમારે ચડાવો લેવો જ છે તો એ આપણી પ્રીતિ હોવી જોઈએ. અને તમારા ભાગ્યમાં હશે તો તમને મળશે જ. શ્રદ્ધા રહિત હોવું જોઈએ દરેક વસ્તુ. એટલે તો અહીં કહેવામાં આવે છે કે કેવળ પ્રમાદથી થયેલા એક જ પ્રાણી હિંસાથી પણ બુદ્ધિ પૂર્વક કરેલા હિંસામય યજ્ઞોથી દૂર થવા યોગ્ય નથી. કારણ કે જે પણ તમે કાર્ય કર્યું એ હિંસા સમાન છે. તમારી બુદ્ધિ પ્રજ્ઞા દેખાવ પૂર્વક કહેવાય. યથા પંકેનમ પંકાભ્યઃ સૂર્યાજવા શૂરકૃતમ ભૂતહત્યં તથૈવ ચ યજ્ઞમસ્તુ તર્તભિઃ. આવી રીતે ભગવાનની કુંતાજી સ્તુતિ કરી છે. ત્યારબાદ ભીષ્મ યુધિષ્ઠિરને આપેલું ઉપદેશ. આજે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતેલા છે. આજે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતેલા છે. અને એ સમયે પાંડવો, ભગવાન કૃષ્ણ, દ્રૌપદી સર્વ પરિવાર સાથે ત્યાં જઈ રહ્યા છે. શ્રી સૂત ઉવાચ યઃ ઇતિ ભીતં વ્રજદ્રોહાતં સર્વધર્મ વિદીર્ષયા તતો વિનિશनं પ્રાગધત્ર દેવવ્રતા પતતઃ. સૂતજી આગળ કહ્યું છે, પ્રજાના દોહથી ભય પામેલા રાજા યુધિષ્ઠિર બધા ધર્મ જાણવાની ઈચ્છાથી કુરુક્ષેત્રમાં ગયા છે, જ્યાં ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે. કુરુક્ષેત્રમાં યુદ્ધની શરૂઆતના
અર્જુનને વિષાદ થયો હતો ત્યારથી કૃષ્ણે તેનો ગીતાનો ઉપદેશ આપ્યો એટલે તેનો મોહ દૂર થયો હતો. યુદ્ધ પૂરું થયા બાદ હવે યુધિષ્ઠિર મોહ ઉત્પન્ન થયો. શ્રી કૃષ્ણ તેમનો મોહ દૂર કરવા ભીષ્મને નિમિત્ત બનાવ્યા છે. જુઓ તમે કે જ્યારે અર્જુનને મોહ થયો ત્યારે ભગવાને મહાભારતના યુદ્ધ વચ્ચે ગીતાજીનો ઉપદેશ આપ્યો છે. અને આજે યુદ્ધ પૂરું થયા બાદ યુધિષ્ઠિરને આજે મોહ ઉત્પન્ન થયો છે. ભગવાન કે હવે મારે ઉપદેશ નથી આપવો, હું પણ કેટલાક ને ઉપદેશ આપું. એટલે આજે ભગવાને એવો વિચાર કર્યો કે યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ પિતામહ પાસે લઈ જાય અને ભીષ્મ પિતામહ જ એમને ઉપદેશ આપશે. કારણ કે તેમની પાસે ખૂબ જ જ્ઞાન છે, જ્ઞાનનો ભંડાર છે. અને બીજું કારણ પણ હતું. ભીષ્મએ ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે હું આપના દર્શન કરી અને ત્યારબાદ મૃત્યુ પામું. ભગવાનને ત્યારે પણ તથાસ્તુ કહ્યું હતું. ભગવાનને એ વરદાન પણ યાદ આવી જાય છે. એટલે બંને કામ ભગવાન એક સાથે કરી રહ્યા છે. કારણ કે ભગવાન આજે વચન એ ભૂલ્યા નથી. દુર્યોધનના ટોળાથી કોપાયમાનથી ભીષ્મ દુર્યોધનને કહે છે રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી પત્નીને કહેજે કે મારા આશીર્વાદ લેવા આવે. મારી પાસે મોકલજે, હું તેને અખંડ સૌભાગ્યવતીનું આશીર્વાદ આપીશ, વરદાન આપીશ. તો ભીષ્મ પિતામહ કહે છે કે આપના પહેરેદાર ક્યાં છે? દ્રૌપદીજી કહે છે બહાર છે, ચાલો મારી સાથે. બહાર જઈને જુએ છે તો ભગવાને તો એક કાળા કલરનું વસ્ત્ર પોતાના પૂર્ણ શરીર ઉપર આજે ઢાંક્યું છે. ભીષ્મ પિતામહે ઉઘાડીને જોયું તો ભગવાન કૃષ્ણ હતા. ભગવાન કૃષ્ણ જોતા જ ભીષ્મ પિતામહે તરત જ 2 હાથ જોડી અને વંદન કર્યા છે. ત્યારે તે જ સમયે ભીષ્મ પિતામહે તે પોતાનું મરણ સુધારવાનું એમને નક્કી કર્યું છે. અને તે જ સમયે આ વચન માંગે છે. કયું વચન? જે મેં તમને પેલા આગળ કીધું કે હે ભગવાન, મારા અંત સમયે આપના દર્શન થાય. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. ભીષ્મ પાસે બેઠેલા પાંડવોના
ગુરુના સ્નેહથી અશ્રુઓથી અંધ બનેલા નેત્રો વડે જોયા, તેમના મુખ ખિન્ન જણાયા, એટલે તેમને કહ્યું છે, હે ધર્મથી આનંદ આપનારા પાંડવો, તમને બ્રાહ્મણો ધર્મ તથા કૃષ્ણનો આશ્રય થયો છે. તેથી તમારે દુઃખનો દિવસો પસાર કરવા યોગ્ય નથી. કારણ કે આજે ભીષ્મ પિતામાં જુએ છે કે આજે પાંડવો ખૂબ જ નારાજ છે. તમારે આજ સુધી જે પણ કઈ દુઃખો હતા, જે પણ કઈ સહન કરવાનું હતું, તમે બધું જ સહન કરી લીધું છે. તે કારણે આધીન બન્યું છે. જ્યાં ગદાધારી ભીમ, ધનુર્ધર અર્જુન, ધર્મપુત્ર રાજા યુધિષ્ઠર અને કૃષ્ણ જેવા મિત્ર તો ત્યાં વિપત્તિ કેમ આવે? આ શ્રી કૃષ્ણ જે કરવા ઈચ્છે તે કોઈ પુરુષ આજ સુધી જાણી શક્યું નથી, અને જાણવા ઈચ્છતા વિદ્વાનો પણ મોહ પામે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, આ સુખ દુઃખ બધું ઈશ્વર આધીન છે. માટે હવે તમે શોક તજી પ્રજાનું રક્ષણ કરો. આ કૃષ્ણ ભગવાન સાક્ષાત આદિ પુરુષ નારાયણ છે. તે પોતાની માયા વડે લોકોને મોહ પમાડે મૂઢ રીતે યાદવોના સાથે રહે છે. જેમને તું મામાનો પુત્ર કહે છે, હે પ્રિય મિત્ર કહે છે, એક સાક્ષાત્કાર ભગવાન છે. જેને તું શ્રેષ્ઠ સંબંધી માને છે, તેમજ જેમને તું વિશ્વાસથી મંત્રી, દૂત, સારથી જે પણ કાંઈ તું એમને માને છે, ખરેખર સાક્ષાત ભગવાન છે. સર્વના આત્મા છે. તેઓ આ શ્રી કૃષ્ણ અતિશય ગુહ્ય પ્રભાવને ભગવાન શંકર, દેવર્ષિ નારદ, કપિલ ભગવાન પણ જાણતા નથી. યોગવાણથી જેમનું નામ લેતા આ શરીરનો ત્યાગ કરે, તે સર્વ કામનાઓ તથા કર્મ રહિત મુક્ત થાય છે. આવી રીતે ભીષ્મ પિતા કહેતા કૃષ્ણમય મુક્ત કરનારા સ્વરૂપ એમની સામે આવે છે. ભીષ્મ પિતામાં આવું બધું ઉપદેશ, જે પ્રકારે ઉપદેશ આપી રહ્યા છે, યુધિષ્ઠિર પાંડવોને આપી રહ્યા છે, ત્યારબાદ એ નજર ફેરવતા ફેરવતા ભગવાનની સામે સમક્ષ નજર કરે છે. ભગવાનની સામે જેવી નજર પડી, તરત જ ભગવાને હાસ્ય સ્મિત કર્યું છે. લાલ નેત્રો વડે શોભિત, મુખ કમળ વાળા, ત્યારના વિષય અને 4 ભુજાઓ વાળા, તે દેવોના પણ દેવો, હું આપને વિનંતી કરું છું, જ્યાં સુધી આ શરીર ત્યાગ ન કરું ત્યાં સુધી આપ મારી પાસે જ રહેજો, મારી સામે જ રહેજો. આમ ભીષ્મ પિતામાં ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, દાદા ધર્મરાજા, થોભો જરા. મારા કારણે આ બધા મર્યા, મારા લીધે સર્વનો નાશ થયો છે. તેમને મનને શાંતિ થાય એવા ઉપદેશ આપો. આજે ભગવાન કહે છે, કારણ કે આજે યુધિષ્ઠિરને એવો મોહ ઉત્પન્ન થયો છે કે જેટલા પણ આ યુદ્ધમાં જે સૈનિકો જે પણ મરાણા, એમાં હું જ ભાગીદાર છું, હું જ પાપનો ભાગીદાર છું. ભીષ્મ પિતામહ કહે છે, હે કૃષ્ણ, ધર્મરાજાની શંકાનું સમાધાન કરતા પહેલા આપ મારી શંકાનું સમાધાન કરો. મારું જીવન નિષ્પાપ છે, પવિત્ર છે, ઇન્દ્રિયોને શુદ્ધ છે,
મેં પાપ કર્યું નથી છતાં મને 6 માસ સુધી બાણસૈયા કેમ? આ વાત આપણે સવારે કરી ચૂક્યા છે. કેમ મારે આટલી વેદના સહન કરવી પડે? ભગવાને ભીષ્મનું શંકાનું સમાધાન કરતા કે દાદાજી, આપે કોઈ જ પાપ નથી કર્યું, ના મનનથી ચિંતનથી કોઈ દ્વારા પણ આપે કોઈ દિવસ કરાવ્યું નથી, પણ આપે પાપ જોયું છે. પાપ કર્યું નથી, પાપ જોયું છે. પાપ કરવા વાળો પણ એટલો ભાગીદાર છે અને પાપ જોવા વાળો પણ એટલો જ ભાગીદાર છે. અને એની જ આ સજા છે આપણને કે 6 માસ સુધી આપણે બાણશૈયા ઉપર સૂતો રહ્યું છે. ભીષ્મ પિતામાં નમન કરી અને ગુનાની કબૂલાત કરે છે. કારણ કે જ્યારે દ્રૌપદીના ચીર વસ્ત્ર હરણ થતા હતા ત્યારે ભીષ્મ પિતામહ મુખ નીચું રાખી અને બેસી રહ્યા હતા. દ્રૌપદીએ ઘણી જ પ્રાર્થના કરી છે, છતાં ભીષ્મ પિતામહે મુખ કમળ નીચું રાખી અને શાંત બેસી રહ્યા છે. આના કારણે જ ભીષ્મ પિતાને 6 માસ સુધી બાણશૈયા ઉપર સૂતો રહેવું પડ્યું છે. એ પછી ધર્મરાજાને પૂછવાથી ભીષ્મ પિતામહે મનુષ્ય જાતિના સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ આ બધું સમજાવે, પણ ભીષ્મ પિતામહ પહેલા એ કહે છે ધર્મના ઉપદેશ હું ચોક્કસ આપીશ, પણ પહેલા આપ જે મારો પ્રશ્ન છે, જે મારી શંકા છે, આપ એમનું સમાધાન કરો. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, હું આજે ખૂબ જ ચિંતિત છું, કારણ કે મારો અંત સમય આવી ચૂક્યો છે. હું સાવ મૃત્યુના નજીક છું. પણ મારી એક દીકરી છે, એને આપ પરણો. આ સાંભળી બધા જ આશ્ચર્ય પામી ગયા. હે દાદા, આપ આ શું બોલી રહ્યા છો? આપે તો સમગ્ર જીવન બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું છે. આપના પિતાના લીધે આપે સમગ્ર જીવન લગ્ન ન કરવા એવી પ્રતિજ્ઞા લીધી હતી. ખૂબ જ ભીષણ પ્રતિજ્ઞા લેવાથી આ પ્રતિજ્ઞાને ભીષણ કહેવાય. એ ભીષણ પ્રતિજ્ઞાના કારણે ભીષ્મ પિતાનું નામ ભીષ્મ પિતા પડ્યું છે, ભીષ્મ પડ્યું છે. અને ત્યારબાદ ભીષ્મ પિતામહ ભગવાનની ખૂબ જ સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ આપણે સાંભળીએ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને શ્વશુકમુપગતે વચિર્દહર્તુ પ્રકૃતિ મુપેયશુ યદ ભવ પ્રવાહ. વિવિધ પ્રકારના સાધનોના અનુષ્ઠાનથી અત્યંત શુદ્ધ અને કામના રહિત થયેલી મારી આ બુદ્ધિ આ અંત સમયે આપના યદુવંશ શિરોમણી અનંત ભગવાન કૃષ્ણ ચરણમાં આપને સમર્પિત કરું છું. હે ભગવાન, મારી એ દીકરી એ કોણ છે? આ મારી બુદ્ધિ, આ પ્રજ્ઞા, આપ એમની સાથે વિવાહ કરો, આપ એમની સાથે પાણી ગ્રહણ કરો.
જે પરમાત્મા નિત્ય નિરંતર છે, આનંદમય સ્વરૂપમાં સ્થિત થયેલા છે, સ્થિત રહેતા હોવા છતાંય ક્યારેક લીલા કરવાની ઈચ્છાથી આ પ્રકૃતિ નો સ્વીકાર કરી જેથી આ સૃષ્ટિ પરંપરા રીતે જળવાઈ રહે છે. ત્રિભુવન કમનમ તમાલ ભરણમ રવિ કર ઘોર વરામ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય શકેરતિરાષ્ટુ મે નવધ્યા. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે, તમાલ વૃક્ષ સમાન છે, શ્યામ છે, જેમનું સૂર્ય કિરણો સમાન ચમકતું શ્રેષ્ઠ પિતાંબર ધારણ કરેલી છે, જેમને કમળ સમાન મુખ પર કુંઘરાળી લટાઓ શોભી રહી છે, એવા અર્જુન સખા કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ. યુધિતુર ગરજો વૃદ્ધુંશભીષ્વ કચલુલિસતવાર્ય શ્રી કૃતાસ્ય મમ નિશિતરે વિધ્યયમાન દ્વિચવલિષત કવિ ગ્રીષ્મતે આત્મા. ઘોડાના ડાબલાઓની જેમ, ઉકળતા ધૂળથી જેમ, વાકડિયા જુલ્ફી રજાટો વાળો સૂક્ષ્મ રીતે પરસેવના બિંદુથી ટીપાથી મુખ કમળ અધિક શોભતું હોય છે. હે એ વખતે મારા તીક્ષ્ણ બાણોથી હું જેમની ત્વચાને વિંધી રહ્યો છું, એવા સુંદર કવચધારી ભગવાન કૃષ્ણ આપ મારી પ્રીતિ સાથે પરણો, પાણી ગ્રહણ કરો. મારું શરીર, અંતકરણ અને આત્મા સમર્પિત હું આપને કરી રહ્યો છું. આવી રીતે ભગવાનની સ્તુતિ ભીષ્મ પિતામહે કરી છે. ખૂબ જ સુંદર રીતે ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી છે. ત્યારબાદ ભગવાન ભીષ્મ પિતામહની બુદ્ધિ સાથે પરણ્યા છે, પાણી ગ્રહણ કર્યું. ઘણો સમય પણ થઈ ગયો છે. થોડીક વાર સંકીર્તન ભક્તિ બહેનોને રાસ રમાડીએ, નહીતર એ પણ આપણાથી નારાજ થઈ જાય. આપણે એમને સંભાળવાના છે, કારણ કે ભાઈઓ તો કોઈ કથા સાંભળવા આવતા નથી, એટલે આપણે બહેનોને જ સંભાળવાના છે. હે આપણી પાસે આજે ટાઈમ છે, થોડી વાર રાસ રમી લો, ચાલો, પણ વધારે ટાઈમ ન લેતા, કેમ કે આગળ હજી કથા આપણે કરવાની છે.
દુલારો અમારો વાલો એ થોડી દજા વાળો દ્વારિકા વાળો અમારો વાલો જય દ્વારિકાધીશ એ થોડી દજા વાળો દ્વારિકા વાળો અમારો વાલો જય હો જય દ્વારિકાધીશ કાને કુંડળ માથે મુગટ અમારો વાલો એ હા ભાઈ હા હો ભાઈ હો અમારો વાલો હા ભાઈ હા હો ભાઈ હો અમારો વાલો વાળો દ્વારિકા વાળો અમારો વાલો એ જસોદાનો જાયો નંદનો દુલારો અમારો વાલો હા ભાઈ હા હો ભાઈ હો અમારો વાલો એ કાને કુંડળ માથે મુગટ અમારો વાલો મથુરામાં ખેલ ખેલી આવ્યા ગોપાલ પ્યાર મી આવ્યા માં ખેલ ખેલી આવ્યા ગોપાલ ચાર મી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા તો પેતે કોની ચરી આવ્યા ગોપાલ ચાર મી આવ્યા માં ખેલ ખેલી આવ્યા ગોપાલ ચાર મી આવ્યા મોર પીછાડા શ્યામ છોગાડા મોર પીછાડા શ્યામ છોગાડા ગોવાલા નંદલાલા કૃષ્ણ કૃપાલા રૂપ રસાલા મતવાલા